આપણે પહોંચી ગયા છીએ મોજીલી નગરી સુરતમાં. આવતા જ ખેલ શરૂ કરી દીધા. હાલો તમને મળાવું મોજીલા હુરતીઓ હારે. ફેરારી જોવાનું ન ભૂલતા. હાલો રામ રામ. આજનો વિડીયો શરૂ કરીએ. દોસ્તો જય શ્રી કૃષ્ણ બધાઈને. નવા સિટીથી અને નવા લોકેશન, મારા પાછળના નવા બેકગ્રાઉન્ડથી તમારા બધાનું સ્વાગત છે. તમને હવે બહુ લાંબુ આપણે ઇંતજાર નહીં કરાવીએ, અત્યારે કહી જ દઉં. પહેલાં થોડીક હજી 2-5 સેકન્ડ હિન્ટ આપું. જો અહીંયા છે ને આ જે જગ્યા છે, આ ઝાડવા જે બધા, ત્યાં જે થોડુંક પાણી દેખાય છે, ત્યાં છે એ છે તાપી નદી. હવે તમને ખબર તો પડી જ ગઈ હશે કે આપણે છીએ મોજીલા સિટી સુરતમાં. મોજીલા માણસો, મોજીલું સિટી, મોજીલી પ્લેસીસ અને બધું જ મોજીલું. તો મોજ કરવા આવી ગયા છીએ આપણે. તાપીના કાંઠે છીએ આપણે. અને હવે તમને સુરતની બધી વસ્તુઓ, ખાણીપીણીથી માંડીને માણસોથી માંડીને જેટલી મોજ કરશું એ બધીમાં વર્ચ્યુઅલી ભેગા રાખશું. તો ચાલો હવે આપણે આજથી એક નવી જગ્યાની નવી સફર થોડાક દિવસની ચાલુ કરીએ. તો દોસ્તો આપણે આવી ગયા છીએ અત્યારે ખાતે. અહીંયા જે વર્ક પ્લેસ છે ને ખાતું કહે છે મારા કાકીને એ લોકો. હવે કાલે મેં એકાદ ક્લિપ શૂટ કરી હતી, એટલી ખાસ કંઈ કર્યું હતું શૂટ નહોતું, બરાબર છે. તો આજે હું તમને મારા કાકી કાકા, એટલે 2 કાકી કાકા છે અહીંયા, એ નાના મોટા અને ફ્રેન્ડ્સ, એ બધાને તમને મળાવીશ અને થોડુંક કંઈક બતાવું કે કેવું કામ કરે છે અહીંયા મારા સુરતવાળા બધા રિલેટિવ. ચાલો તમે માલ લઈને જુઓ કેવી લિફ્ટમાં ચડીએ છીએ. આમ જુઓ તમે ઉપર સુધી તમને બધી જાળીને બધું દેખાય. અને અમારો કંઈક આ રીતનો સીન છે. આ ભાભીને હમણાં હું તમને બતાવું. મિત્રો અહીંયા આ રીતનું કંઈક આમ આ છે લેપટોપ બેગ્સ. આપણે હમણાં પેક કર્યા હતા એ હતા જો આ રીતના મેકઅપ બેગ્સ હતા. ઓલ ટાઈપ ઓફ બેગ અહીંયા મળે છે. શ્રીનાથજી બેગ તમારે લેવું હોય તો તમે મીશો ઉપર ને એમ જોઈ શકો છો. અને અત્યારે આવી રીતે બધું પેકિંગ કરીએ છીએ મીશો મોકલવા માટે. આ છે આપણા મોટા ભાભી, હેમા ભાભી. પછી ભાઈ બહાર ગયા, હું હમણાં બતાવું. આ છે છોટુભાઈ, આનું નામ છે કે સાગરભાઈ. પછી આ ભાભીનું મેં હમણાં તમને કીધું, એ છે કૃપા ભાભી. અને આ છે આપણો દોસ્તાર પકાભાઈ. અને હાલો તો આપણે હવે થોડુંક પેકિંગ કરીએ. અને પહેલાં તો આ બધું હું તમને બતાવું કઈ રીતનું પેકિંગ છે. આખું ફાસ્ટ વિડીયો બતાવીશ, પણ બતાવીશ. આપણે એક આ કાકા રહી ગયા હતા, આનું નામ હતું કિશનભાઈ. અને એ અત્યારે આ બેગ, આ જેટલા ગર્લફ્રુક્સવાળા જોવે છે એ બધાના બેગની ખબર હશે કે બધા એના ઓલમોસ્ટના ઘરે હશે આ વોશ બેગ. અત્યારે આનું મેન્યુફેક્ચરિંગ બંધ છે, પણ હા થોડી છે એ અત્યારે પેક થાય છે. અને આ બધાનું કાકા કહીશ ક્યારેક ને ક્યારેક ભાઈ કહીશ, કેમ કે ઓલમોસ્ટ બધા મારી એજના છે. એટલે હું કાકા છે એ ક્યારેક જ કહું છું, કોઈક બધા બીજા હોય તો. બાકી હું ભાઈ જ કહું છું, કેમ કે બધા એ મારાથી 2-5 વર્ષ જ મોટા છે. અને ભાભી હોય બધા એવી રીતના જ છે, 2-5 વર્ષ જ મોટા. તો મિત્રો થોડોક બહારનો માહોલ બતાવી દઉં તમને. કારખાનું આ રીતના છે. કારખાનું કે ખાતું કે તમે જે રીતના કહો. અત્યારે તો હજી લાઇટ બાઇટ કંઈ છે નહીં, કરી નથી, મીન્સ અત્યારે બધા સૂતા છે. એટલે જો આ રીતના બધા મશીન અને આ રીતના આખું બેગનું મેન્યુફેક્ચરિંગ છે. બધા ફૂટીઓ સૂતા છે. જો કે ફૂટીઓ તો નથી, આ બધા બહારથી જ આવ્યા છે, બિહારથી ની બાજુથી. જો આ રીતના મેન્યુફેક્ચર્ડ અહીંયા પડેલા છે. અને બાકી અહીંયા બધા સંચે બેસે. અને યસ, આ મારે તમને કાલ બતાવવાનું હતું. કાલના ક્લિપમાં મેં શૂટ કર્યું હતું, પણ બહુ અવાજ આવતો હતો, એટલે અત્યારે હું બતાવું તમને. આ જે બાથરૂમ અત્યારે બનાવ્યું છે અહીંયા, એ કાલે અમે અહીંયા આવ્યા ને ત્યારે બનેલું નહોતું. અને પછી અત્યાર સુધીમાં કાલે જ જો કે આ બધું થઈ ગયું હતું. પ્લાસ્ટર બધું આખું પ્રોપર થઈ ગયું હતું. એટલે અમને તો ઘડીક તો એમ થતું હતું કે કડીઓ છે એ સાંજે કોકને નવડાવીને જ ન જાય અહીંથી. એમ એ રીતના એ સ્પીડે એ કામ કરતો હતો ને. એમ કે અત્યારે તમને બધાને ખબર છે કે આવા ગમે એ માણસોને તમે બોલાવો એટલે એ ભાવ ખાઈને એક તો માંડ આવ્યો હોય. અને પહેલા દિવસે તો કામ કરીને જાય જ નહીં. તમારે એના પાછળ ઊભું જ રહેવું પડે કે આ ઊભા હરખું કામ કર. પણ એ ખબર નહીં કાલે ને હું જોશ હતો તો એવું જ લાગતું હતું કાલ સાંજે તો કોકને નવડાવીને જ જાય એટલું જ રેડી કરી દે બાથરૂમ. એટલે આપણને અહીંથી ઓફિસે અંદર દેખાય એટલે ઓફિસ નથી જોવાની આપણે. ઓફિસમાંથી બહાર બધા કારીગર કામ કરે છે કે નહીં એ જોવા માટે ખાસ રાખ્યા છે. બહારથી કારીગર ઓફિસમાં નથી જોતા કે અંદર બેઠા છે કે નહીં તો અમે કામ કરીએ કે નહીં, એ રીતના. અને મિત્રો આ છે એ લોકોનું કિચન, કે અહીંયા એ લોકો બધા સાંજે બધા કારીગરો સાથે કંઈક બનાવે. હવે હું તમને પર્સનલી મારું કહું ને તો મને આવી રીતે કોઈ અહીંયા આ કામ કરતું આ મજૂર છે, અથવા તો આપણે ઘરે પેલા ફર્નિચરવાળા આવ્યા હોય થોડાક જે મહિના રોકાય, એ બધાના હાથનો જે વઘાર છે ને મને પર્સનલી બહુ ભાવે. આ મેં ચાખેલો ક્યારેય નથી, પણ આમ મને એ લોકો આમ જોઈને જે બનાવતા હોય, અને એમાંય એ લોકો જે ડુંગળી બટેટાનું શાક બનાવે ને, હાય એનો જે વઘાર એ લોકો કરતા હોય ને, એના હાથની રોટલી ખરેખર મારે એકવાર ટ્રાય કરવી છે. કે આવી રીતે ક્યારેક ઘર બનતું હોય કે આવી રીતે ક્યાંય મજૂર ટૂંકમાં કામ કરતા હોય તો એની ભેગું એના જ હાથનું બેસી અને એની સાથે જ જમવું.
એકવાર ટૂંકમાં આમ આ એક્સપિરિયન્સ એકવાર કરવો છે મારે પર્સનલી. એટલે આમ ટેમ્પટિંગ લાગે, આમ હું તમને સાચું કહું તો આમ એવી કદાચ ખુશી છે 5 સ્ટાર હોટલમાં ન મળે. અને એ લોકોને મજા આવે કે આપણે એ લોકો ભેગા બેઠા મસ્ત જઈમાં. એવું કાંઈ નથી કહેતો કે આમ 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 ઉપર આમ ફેર છે આપણા વચ્ચે, છે બધા માણસો છે, પણ સ્ટીલ એ લોકોને આમ મજા આવે કે આપણે એની ભેગા જ બેઠીને એને જ હાથનું બધું મસ્ત જઈમાં. જો આ જે પ્રકાશભાઈ છે ને એ બહુ કામઠા છે, બરાબર. અને એનું આઈડી છે મારા કોમન ફોલોવર્સમાં હશે પીકે કરીને. એ ભાઈનું આપણે ગોઠવવાનું છે, એટલે તમારા પાસે કંઈ ધ્યાનમાં હોય તો કહેજો. જો આ મસ્ત ફટાફટ કામ થાય છે. અહીંયા આપણે મોટા માલિક અને મોટા માલકીન બેઠા છે. અહીંયા આપણે નાના માલિક ને નાના માલકીન બેઠા છે. આપણે બધાને વિડીયો ઉતારીએ છીએ, મજા કરીએ છીએ. જો આ આપણે આ ડેશિંગ બંધો આપણો મિત્રો. જુનાગઢ હોય કે સુરત, કાગડા બધે કાળા જ છે. જો આ આપણે અહીંનો ટી શર્ટ અને અહીંનું પોતું. અને જુનાગઢમાં મેં મારા મમ્મીનું પોતું તમને બતાવ્યું હતું, મારું ટી શર્ટ હતું. મારું સૌથી ફેવરેટ ટી શર્ટ કે મેં જે ભલે વાંધો નહીં તમે એમ કહો તો, પણ મેં તો એ 6 વર્ષ ટી શર્ટ પહેર્યું હતું. અને એ એણે પોતામાં લઈ લીધું હતું. અને અહીંયા જો આ બિચારા ટી શર્ટનો આવો હાલ થયેલો છે. હજી કદાચ આ ટી શર્ટ ફાટશે ને એટલે છેલ્લે આનાથી શૂઝ લેવામાં આવશે. અને છેલ્લે હાવ ફાટી જાય ને બિચારું એમ કહે ને કે માલિક હવે તો રહેવા દો, ત્યારે એનો કંઈક છેલ્લે નિકાલ કરવામાં આવશે. ત્યાં સુધી આને બિચારાને હાવ નિચોડી લેવામાં આવશે. જો દોસ્તો તમારે હું તમને પહેલાં બધી એની SKUs બતાવી દઉં કે આ રીતની મેકઅપ બેગ છે. તમારે અગર ખરીદવી હોય તો તમે મેકઅપ બેગ સર્ચ કરશો ને મીશોમાં, ફ્લિપકાર્ટમાં ક્યાંક, એટલે તમને બતાવશે. અને આ રીતનું આખું અંદરના ખાના ને એવું બધું છે. બીજી વસ્તુ છે આપણે લેપટોપ બેગ. જો લેપટોપ બેગ આ રીતના કંઈક છે. હવે આ ખોલીને બતાવો જી ભાભી. યસ, જો આમાં આ રીતના અંદર ખાના એક છે. અને ભેગું આના ભેગું એક આવશે આપણે સ્ટેશનરી માટેનું પાઉચ જેવું. અને એક આ છે અત્યારે, આ છે ટોટ બેગ. આપણે ટ્રીપમાં કે ક્યાંય જાય એના માટે આપણે યુઝ કરીએ તો અંદર ખાના અને આખું પેડિંગ ને બધું મસ્ત છે. તો અગર તમારે લેવું હોય તો તમે મીશો ઉપર જોઈ શકો છો. સસ્તી ને સારી વસ્તુ મળશે. અને એકાદ વાર ટ્રાય કરીને કહેજો મને. ન ગમે તો તમ તાર જવાબદારી મારી. બસ એક કરેક્શન છે, આને ટોટ બેગ ન કહેવાય, આને સ્લિંગ બેગ કહેવાય. ઓકે, તો તમારે સ્લિંગ બેગ લેવી હોય તો સ્લિંગ બેગ લઈ લેજો. પણ તમે જોઈ લીધી ને એટલે એને તમે જે સમજી ગયા એ લઈ લેવી હોય તો લઈ જજો, મજા આવશે. મસ્ત બેગ છે. બાય. ભાઈ અત્યારે સંજીતભાઈ છે એ આ રીતના આવે છે, લિફ્ટ જાય છે નીચે, મસ્ત ઊભા રહી ગયા છે. આપણે હમણાં જે સવારે કર્યું એવી રીતના ऊपर आई गया है जो આવી રીતે शेयर मेरे दोस्त का फॉलो करो गिफ्ट मिलेगा आप लोगों के फॉलो करोगे तो नमस्ते जयराम जी की जय 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 ई संजीत भाई છે એ ગુજરાતી સમજતા નથી પણ સ્ટીલ એને તમને બધાને કીધું છે કે લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો મારા ભાઈની ચેનલ એટલે મીન્સ મારી ચેનલ તો તમને બધાને ખુશી મળશે ને એને મળશે તો કરી દેજો બધાય પ્રેમથી મસ્ત આપણા હેન્ડસમ પકા ભાઈ અત્યારે મજૂરી કામ કરે છે મેં વિડિયો ચાલુ કર્યો તો ઊભા રહી ગઈ અત્યારે મસ્ત આપણે સામાન લોડ કરી અને જઈએ છીએ કડોદરા એટલે આપણે આમ વાપી બાજુ આવે કે બરોડા બાજુ ક્યાંક આવે છે ભાઈ જો ખબર નથી આપણે જઈએ છીએ સાગરભાઈ લઈ જાય છે આપણને એટલે ત્યાં આપણે જઈએ છીએ આપણે આ સામાન ત્યાં નાખવા કેમ કે ત્યાં હવેનું આગળનું મેન્યુફેક્ચરિંગ થશે કેમ કે અત્યારે આપણા કારખાનામાં કારીગર નથી રમજાન છે એટલે બધા ગયા છે તો આપણે હવે કોકને થોડુંક આપણે માપ સાઇઝ ને બધું કાપી અને આગળ લઈ જાય અને બાકીનું મેન્યુફેક્ચરિંગ હવે ઈવાળા કરી દેશે અત્યારે થોડાક દી પૂરતું તો સામાન ભરીને હું ને સાગરભાઈ નીકળી પડ્યા છીએ આપણે કડોદરા જવા માટે અને આ આપણે ફેરારી છે આ તમે ઇન્ટિરિયર થોડુંક જોવો આ લગભગ કેટલી 20-22 વર્ષ કે એનાથી વધારે જૂની ફેરારી છે અને ફેરારી એટલે એ ટાઈમની ફેરારી એટલે એક્સેન્ટ એના જેવું છે અને આ બસ અમે ડિલિવરી કરીને આવીએ એટલે પછી આપણે મેં તમને જે જુનાગઢનું મ્યુઝિયમ બતાવ્યું થોડાક ટાઈમમાં એમાં આને થોડીક લઈ જવાનો પ્લાન છે તમે થોડા જો દ્રશ્યો જોવો આ રીતનું કંઈક છે જો આ જોવો સામેનો ઓલો કાચ જોવો છે ને બધું મસ્ત એટલે એવી રીતનો પ્લાન છે અને આ જોવો આ ખરેખર હેડ રેસ્ટ કે આપણે નેક રેસ્ટ છે પણ બિચારું મારા માનમાં ઓળઘોળ થઈને બિચારું આમ ઝૂકી ગયું જો નમી ગયું છે મારા ઉપર એમ ખબર નહીં આમ બધા જાજુ માન આપે છે હમણાં એમ પણ તોય આ રીતનું એમ પાછું તમે એ જોયું ફેરારી છે તો આવી રીતે સ્ક્રીન બ્રીન ને એ બધું પ્રોપર છે પાછું એમ પણ ખાલી આ બધું બાકીનું લોક ને એક જોવા જેવું છે અને આપણે સાગરભાઈને આપણે પાછા ડિલિવરી કરીને પહોંચશું ત્યાં સુધીમાં સ્ટેરિંગ ફેરવીને કદાચ મસાલે ખારા એવા આવી ગયા છે ટૂંકમાં 12-13-15 ઇંચના મસ્ત
અને બસ બાકી તો આપણે જઈએ અને ડિલિવરી કરતા આવીએ ફટાફટ. ફાઇનલી આપણે કડોદરા પહોંચી ગયા ને હવે તમને બહારથી આપણી ફેરારીનો લુક બતાવી દઉં. બરાબર, આનું રીપાસિંગ થઈ ગયું છે. એ રીપાસિંગ 15 વર્ષ પછી 4-5 વર્ષ વાપરીને કરેલું છે ને પછી રીપાસિંગ પછી આ ગાડી છે ને એ આપણે લાંબી થોડોક આમ ટૂંકમાં કહેવાય ને 4-5 વર્ષ હજી હલાવેલી એટલે 20-25 વર્ષ જૂની આ આપણી ફેરારી છે. આપણા એક મિત્રની છે આમ તો, અહીંયા જે આ કાકાના મિત્ર છે એની. અને જો આવી રીતની મસ્ત આખી મેકઅપ કરેલી, આખો નેચરલ જે ભગવાન મેકઅપ કરે ને આપણા બધા ઉપર જે રોડ ઉપર હાલતા હોય ત્યારે એ મેકઅપ કરેલી આખી ગાડી છે. થોડુંક ખાલી મું દેખાય કરેલી છે આટલા ભાગમાં, બાકીનો બધો ભાગ હજી મેકઅપ વાળો જ રાખેલો છે એટલે આમ સારી લાગે ગાડી. તો અત્યારે હું ને કિશન કાકા આવ્યા છીએ તાપીના કાંઠે. કેટલો મસ્ત સનસેટ થાય છે જુઓ અહીંયા, અને આ તાપીનો કાંઠો. હાલો ત્યાં જઈએ અને થોડુંક શાંતિની પડો લઈએ. જો આ આખું ઓલું છે ને આપણે ઓલો પ્લાન્ટ કયો ફિલ્ટર પ્લાન્ટનું પાણી અહીંયા કાઢે છે. પછી આ રીતના આખો છે અને કેટલો મસ્ત સનસેટ છે. આ રીતના ફિલ્ટર પ્લાન્ટ અહીંયા આ એક છે, અહીંયા બીજું છે, આગળ છે આ રીતના. અને મસ્ત જગ્યા છે આખો આ તાપી કાંઠો. આ ઘરની એક્ઝેક્ટ આપણી નજીક છે, બાજુમાં જ થોડુંક જ. તો દોસ્તો સુરત દાદા આપણને ટાટા કહીને વયા ગયા છે જુઓ. અને બસ તો આપણે હવે અહીંયા શાંત આખું એક આમ મસ્ત હવાનો અવાજ છે અને બધા એમને બસ શાંતિ માણવા આવ્યા છે. કોક નાવાય આવ્યા, આપણે શાંતિ માણવા આવ્યા છીએ. અને કિશન કાકા જો મસ્ત કંઈક બિયર ગ્રીલ્સ જેવી વાઇબ લે છે. જો કંઈક ખાખા ખોડા કરે છે. તો હવે હાલો આપણે એને જોઈન કરીએ જેવા ખાખા ખોડા કરે છે અને હું આખું હાલે છે. આખું આમ આ કહેવાય ને કે અહીંયા કે બ્રિજ નથી આટલા ભાગમાં, થોડોક બ્રિજ છે એ થોડોક ઓલી બાજુ છે અને આમ જોઈએ તો થોડોક ઓલી બાજુ છે. અહીંયા ખાલી આ બધા જે તમને મારી પાછળ આ બ્રિજ જેવું દેખાય છે એ બધા જે વોટર પ્યોરિફાઈંગ પ્લાન્ટ્સ છે. અહીંયા કે બ્રિજ નથી. બ્રિજ છે એ લગભગ કેટલા 1-1.5 કિલોમીટર આમ હશે ને આમ એવી રીતના હશે. બાકી બધી જગ્યાએ અહીંયા વોટર પ્યોરિફાઈંગ પ્લાન્ટ્સ જ છે. 24,840. મિત્રો તમને ખબર છે ક્યારેય કે આ રીતના રેતીની આખા ટ્રકના વજન મપાતા હશે. જો આ રીતનો આખો આ જે છે ને આ એ વજન કાંટો છે. અને આપણે અત્યારે આવી ગયા છીએ સાગર કાકા ભેગા રેતીની આખી આ ડમ્ફરનો આખો વજન મપાવવા માટે. કેમ કે મામા જે છે ટૂંકમાં કે આ જે બે કાકા છે એના પપ્પા, એટલે એ થાય મારા પપ્પાના મામા, એને રેતી કપચી અને એ બધાનું આખું કાર્ટિંગ, અહીંયા કાર્ટિંગ કહે ને, એટલે એ ટૂંકમાં કાર્ટિંગ બધે કાર્ટિંગ જ કહે અહીંયા કહે, એટલે એવું ન હોય. એટલે એ છે ને એટલે અત્યારે એને કાલે ડિલિવર કરવાનું હશે એટલે એના માટે વજન મપાવવા આવ્યા છીએ. જો આ રીતનો આખો વજન કાંટો છે. મારા માટે તો આ નવી વસ્તુ છે. 24,000 કિલોનો આ નાનો ટ્રક છે. તો હવે વિચાર કરો મોટા ટ્રક તો કેવડા વજનવાળા જતા હશે. જો આ રીતનું આખું કંઈક છે. બસ આપણે વજન મપાવીએ અને પછી ઘરે જઈ અને બધા કાકા કાકીને બધા બેઠા ઉપર મસ્ત ટેરેસ ઉપર ઝૂલો છે અને બહુ મસ્ત છે. અને હા, હું તમને એક વાત કહું કે ત્યાં જે કાકાનું આખું મકાન છે એમાં નીચે એક છોકરી રહે છે. એ લગભગ 2.5 વર્ષની કેમ કંઈક છે. અને જે બોલકણી છે ભાઈ, ઓહો. હવે તમને આવતા વિડીયોમાં છે ને હું એની હારે વાત કરાવડાવીશ. એને હું ટૂંકમાં એને લઈશું વિડીયોમાં કે એના નખરા એ શું બોલે છે. ભાઈ 2.5 વર્ષનું છે એ આખું જે પીસ છે એ, પણ એ ખરેખર 20 વર્ષની બુદ્ધિવાળું છે ખરેખર. તો આપણે એને લેશું, હું તમને કાલ બતાવું એ છોકરીને કાલે. દોસ્તો આપણા નાના ભાભીનું આર્ટ, આ નાના ભાભીનું આર્ટ છે આપણું. શું લાગે મારથી ફોટો તો શું થતાનું? કદાચ આ ભાભી છે એટલે તો કાંઈ કહે જ નહીં, પણ જો આ ઘરે થયું હોત ને આ વસ્તુ, તો જે તમે થોડાક દી પહેલાં જે ઓલા બેન જોયા હતા એ આપણને આમ લઈ લેત. દાળમાં તમે જોઈ લીધું હતું ને ટ્રેલર, આમાં તો પિક્ચર જ આવત આખું. તો દોસ્તો એક વસ્તુ કે મારા મામાની ઘરે તમે 3-4 બ્લોગ જોયા, તો
મારા મામાની ઘરે તમને જે મજા આવી, મને પોતાને હું તમને કહેતો હતો કે મામાને ઘરે બહુ મોજ આવે, તો અત્યારે તો હું ડેડીના મામાને ઘરે છું, તો ત્યાં કંઈક જાજી જ મોજ આવે. એ મોજમાં અત્યારે શું કર્યું તો કે અમે પહેલાં ગયા આઈસ્ક્રીમ ખાધું, આઈસ્ક્રીમ ખાઈને ઘરે આવીને સોડા પીધી, સોડા પીને આ બધાએ પેપ્સી પીધી, અને હવે સુરતીઓ જમીને આઈસ્ક્રીમ ખાઈને પેપ્સી પીને સોડા પીને અત્યારે જો ક્યાં લઈ આવ્યા મને, જુઓ આમ તમે. અલા આ ખાવાની જગ્યા ભાઈ, ખરેખર કંઈક ઝાઝા જ સુરતીઓ છે આ બધા. એમ જ્યાં જુઓ ત્યાં સવાર બપોર સાંજ હું ખાશું, બસ બીજો કોઈ સવાલ જ નહીં. બપોર શું બનશે, સાંજે શું બનશે, અને એ બનાવવાનો સવાલ સિવાયનું બહાર ક્યાં જવું એ બધું ખાઈને. એમ ખરેખર જબરા માણસો છે, જબરી મોજ કરે છે. એટલે આપણે અત્યારે સાગરભાઈના દોસ્તારો ભેગા આવી ગયા છીએ, થોડો કટક બટક કંઈક કરીએ અને પછી જાય થોડીક મામાની ખીચ ખાઈ લેવું, થોડોક મોડા પહોંચશું. એટલે મામા વિડીયો નથી જોતા મારા, એટલે સારું છે. હાલો દોસ્તો, તો અત્યારે હવે ખાઈ પીને નીકળીએ છીએ. હું વિચારતો તો એવું કે હું નથી ખાવાનો કાંઈ, કેમ કે ઘરેથી એટલું બધું ખાઈને આવ્યો તો અહીંયા હું, પણ આ બધાય ખબર નહીં આમ માહોલ ને આ જગ્યા ને એવું બધું સેટ કરી દઈએ ને કે આપણાથી ખવાય જાય યાર, ન ખાવું હોય તો. હવે આપણે 3 ઇડિયટ જેવો સીન કરતાં જાય. જો અત્યારે ભાભી હલાવશે એક્ટિવા, વચ્ચે બેસે સાગરભાઈ ને હું બેસીશ પાછળ. આમ એક્ઝેક્ટ આમ 3 ઇડિયટ જેવો સીન થશે. ઓલા 3 ઇડિયટ્સમાં તમને ખબર હોય તો ઓલા બાપાને લઈને ગયા હતા રેન્ચોની બે, બસ એના જેવું છે. આપણા બાપા આવી રહ્યા વચ્ચે, અને આ રીતના હવે આપણે નીકળીએ. આ રીતનો આખો સીન છે, જો તમને દૂરથી દેખાતું હોય તો. હાલો હવે ઘરે પહોંચીએ તો નસીબ, બાકી એમ વિચારજો કે આ ક્લિપ છે એ કોકે મૂકી છે યુટ્યુબમાં એવું. હાલો મિત્રો, તો સુરતની આજ મોજ હારે આપણે આજનો વિડીયો એન્ડ કરીએ. મજા આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો, ન મજા આવી હોય તો ખાસ કરજો. અને આપણે મળશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી મોજ કરો, જલસા કરો અને ખુશ રહ્યો. ચાલો મળીએ, બાય બાય. સેફલી પહોંચી ગયા છીએ. હું જ વ્લોગ એડિટ કરીશ ને હું જ મૂકીશ. મોજ કરજો.